ગંગા મૈયાએ પોતે પ્રગટ થઈને રવિદાસજીને શું આપ્યું? સંત રવિદાસજી સંત કબીરના ગુરુભાઈ હતા. એક વખત તેઓ પોતાના કામમાં મગ્ન હતા, જૂતા બનાવી રહ્યા હતા. એ જ સમયે એક બ્રાહ્મણ તેમની પાસે આવ્યા અને કહ્યું કે તેમનો જૂતો તૂટેલો છે, કૃપા કરીને ઠીક કરી આપે. સંત રવિદાસજીએ શાંતિથી તેમના જૂતાનું સમારકામ શરૂ કર્યું. થોડી વાર પછી સંત રવિદાસજીએ વિનમ્રતાથી પૂછ્યું, સાહેબ, તમે ક્યાં જઈ રહ્યા છો? બ્રાહ્મણે ગર્વથી જવાબ આપ્યો કે તે ગંગામાં સ્નાન કરવા જઈ રહ્યા છે અને કહ્યું કે તમને ચામડાના કારીગરોને ગંગાના પુણ્યની શું ખબર હોય? આ સાંભળીને સંત રવિદાસજીએ ખૂબ જ શાંતિથી કહ્યું કે તમે સાચા છો સાહેબ. જો અમારા જેવા અશુદ્ધ લોકો ગંગામાં સ્નાન કરે તો ગંગા પણ અશુદ્ધ થઈ જાય. બ્રાહ્મણે પોતાની મહેનતના બદલામાં એક કોરી આપી અને જૂતો લઈને ચાલતો ગયો. ત્યારે સંત રવિદાસજીએ કહ્યું કે આ કોરી ગરીબ રવિદાસ તરફથી માતા ગંગાને ભેટ કરીને અર્પણ કરજો. ગંગા કિનારે પહોંચ્યા બાદ બ્રાહ્મણે જ્યારે તે કોરી અર્પણ કરી ત્યારે અચાનક ગંગાજીનો હાથ દેખાયો અને રવિદાસજી માટે રત્નજડિત કંકણ આપવામાં આવ્યું. પરંતુ લાલચમાં આવીને બ્રાહ્મણે એ કંકણ રાણીને ભેટ આપી દીધી. જ્યારે રાજાએ જેવું બીજું કંકણ માગ્યું ત્યારે બ્રાહ્મણ સત્ય કહી બેઠો. રાજા તેને લઈને સંત રવિદાસજી પાસે આવ્યા. સંત રવિદાસજીએ પાણીના એક વાસણમાં માતા ગંગાનું સ્મરણ કર્યું અને ત્યાં જ બીજું કંકણ પ્રગટ થઈ ગયું. ત્યારે સંત રવિદાસજીએ કહ્યું, મન જો શુદ્ધ હોય તો ગંગા ઘડામાં પણ હોય છે. આવા જ બીજા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.